નમસ્કાર વાલા ભાઈઓ બહેનો, ફરી એકવાર આપનું સ્વાગત છે વિડિયો લેક્ચરના માધ્યમથી. આપણે વાત કરતા હતા નામકરણ ઉપર. નામકરણમાં મેં જેપીજી મોકલ્યું હતું, એટલા માટે ઝેરોક્સ થઈ શકી નહોતી તમારી. એમાં એવું હોય કે પીડીએફ હોય તો જ ઝેરોક્સ થાય, એવું કંઈક છે અહીંયા. એટલે ડિસામ તો કરી દે જેપીજી પીડીએફ કઈ બી હોય ઝેરોક્સ, પણ હવે એ જે બી હોય કે જેપીજી ઇમેજ હતી એટલે એણે ઝેરોક્સ કરી નહોતી. કાલે સર ગયા બી હતા લેવા, આઈ થિંક પ્રવીણ સર. તો વાંધો નહીં, એ તમને રાતે હું કહી દઉં એમને, પ્રોજેક્ટરમાં ચાલુ કરી અને જેપીજી બતાડી દેશે, એમાંથી તમે લખી દેજો જે નામ હોય. એક પેજ જ છે નાનું, 15-20 નામ હે, બીજું કશું હે 25 જે હે. તમને કોણે મોકલી પીડીએફ? અરે હા, મેં ગ્રુપમાં મોકલી. ઓકે હા, તો એ 25 નામ હે, બસ એ પાડવાના. હાલ જેમણે પાડ્યા એ રાખો, જેમને જોડે નહીં એ બધા લોકો ભેગા પાડ દો, પછી આપણે ચેક કરી દઈશું કયું સાચું એ કયું ખોટું હે. તો અહીંયા આપણું નામકરણ કરીને જે ટોપિક હતું એ આપણે સમાપ્ત જાહેર કરીએ છીએ. આજનો આપણો જે ટોપિક છે એ છે સંકીર્ણ સંયોજનોની સ્થાયીતા. શું હે? હા, હવે એક પ્રશ્ન હે દશરથ બાપુનો. ઓકે, NaCl2 PH3 ટ્વાઇસ, બે બાજુ મોટો કાઉન્સ. ઓકે, હવે હું જે બોલું ને ખૂબ ધ્યાનથી સમજજો, હું જે બોલું ને બધી વસ્તુઓને. H કેપિટલ હે કે સ્મોલ હે? ઓકે, તો હવે આને હું જે બોલું એને ખૂબ ધ્યાનથી સમજવાનું હે. તમને આમ લખીને આને PH3, તો આ હે ફિનાઇલ ફોસ્ફીન. શું હે? ફિનાઇલ ફોસ્ફીન. પણ તમને લખવાનો ટ્રેન્ડ આવો હોય PPH, તો આને કહેવાશે ફિનાઇલ ફોસ્ફીન. શું કહેવાશે? સમજ્યા કે નહીં? હવે આમ લખેલું હોય PPH2 ડાયફિનાઇલ ફોસ્ફીન. શું હે? ડાયફિનાઇલ ફોસ્ફીન. હવે તમે આને ફિનાઇલ કહી દેવાનું, ડાયફિનાઇલ ફોસ્ફીન. હવે આમ લખેલું હોય ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. સમજ્યા કે નહીં? આને શું કહેવાય? ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. ઓકે, હવે એને અહીંયા ધ્યાન રાખજો, કાકિતમાં આપણે લગાડીએ છીએ 20-30. આ બધું કેમાં? કાકિતમાં શું લગાડીએ? 20-30 ટેટ્રોક્સી. આ બધું આના સિવાય અમુક વાર કાકિત ના હોય ને તો એ 20-30 ટેટ્રોક્સી લગાડવું પડે. અને કેમ લગાડવું પડે એનું હું તમને એક વ્યાજબી કારણ આપું. બરાબર? અહીંયા લગાડવું કેમ પડ્યું એની કથા કહું હવે આખી. ખરેખર તો આ કાકિત નહીં એટલે લગાડવાનું થતું નહીં, પણ ના લગાડવામાં કેવું થતું હતું ને જોજો તમે. હવે એવું સારું લાગે ડાયટ્રાય, એવું સારું લાગે ડાયટ્રાય. કહો તો ડાય રાખો, કહો તો ભાઈ ટ્રાય રાખો. સમજાય કે નહીં એ બતાવું તમને. એટલે ક્લિયરથી વાત મગજમાં. એટલે આ નામ શું થશે? ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. સમજાય કે નહીં? 3 ફિનાઇલ ટ્રાયફિનાઇલ ફોસ્ફીન. એટલે મેં જે લખાવ્યું ને આવું હતું, PPH3 ફિનાઇલ ફોસ્ફીન. હવે હું તમને સમજું, આને ફોસ્ફીન કહેવાય PH3, આને ફિનાઇલ કહેવાય PH. પણ ધારો કે PH3 લખેલું હોય તો P ને ફિનાઇલ કહી દેવાનું. સમજણ પડી? અને ધારો કે ફિનાઇલનું PH લખેલું હોય તો પછી જે P હોય એને ફોસ્ફીન કહેવાનું હોય. કે સમજો કે મેં આમ લખી દઉં PH2, એ મતલબ ફિનાઇલ 2 ફોસ્ફીન 1. સમજણ પડી કે નહીં? એવી વાત હે, કશું વાંધો નહીં. તમે આ ધ્યાન રાખજો, PPH3 ટ્વાઇસ મતલબ શું હે? ટ્રાય ફિનાઇલ ફોસ્ફીન. ટ્રાય અહીંયા હે બેટા, ટ્રાય ફિનાઇલ ફોસ્ફીન. આનો ટ્રાય. એવા કેટલા? 2. હવે ખરેખર તમે નામ લખવા જાઓ તમને શું થાય સમજો, તમને આવું થાય ડાયક્લોરો. શું થાય? ડાયક્લોરો. ચાહે ડાયક્લોરાઇડો, તમને જે ગમે. ડાયક્લોરો ગમે તો ડાયક્લોરો, અને ડાયક્લોરાઇડો ગમે તો ડાયક્લોરાઇડ. ચલો ડાયક્લોરો. પછી તમે આવું લખશો કે ડાય ટ્રાય ફિનાઇલ ફોસ્ફીન. હું તમને લખી દઉં, એક કામ કર, આવું લખી દઉં, ડાય ટ્રાય ફિનાઇલ ફોસ્ફીન. પણ હવે અહીંયા ખાલી આમ હાથ મૂકી અને થોડું આમ આત્માથી વિચારો કે આ સારું લાગશે ડાય ટ્રાય. બીજું આ ટ્રાય તો ટ્રાય કહેવું જ પડશે. તો તમે અહીંયા શું હોય કે થોડું શબ્દ શોભે એન માટે કરીને શું લખી દો 20, જે એકચ્યુઅલમાં રૂલ મુજબ થતું નહીં હે.
પણ ખાલી નામની શોભા વધે એના માટે આપણે લખી દીધું અહીંયા 20. બાકી કોઈ આ કેલેટ વિલેટ બનાવતું નહીં. અને જ્યાં સુધી કાર્બનિક કેલેટ ને તટસ્થ ના હોય ત્યાં સુધી લખવાનું આવતું નથી. પણ આવું કોઈક જગ્યાએ હલવાવાનું થાય તો બે પ્રિફિક્સ તમે એક સાથે ભેગા ના કરી શકો. કે ડાય ટ્રાય હેક્ઝાપેન્ટા આવું ભેગું ના થાય. પછી એવી કન્ડિશનમાં તમારે એક આખું પ્રિફિક્સ ચેન્જ કરવું પડે. ભાટી માળી સાગર કુમાર સુરેશ કુમાર એવું તો થવાનું નહીં. કહો તો માળી સાગર કુમાર સુરેશ કુમાર, કહો તો ભાટી સાગર કુમાર સુરેશ કુમાર. ભાટી હું જ છું, માળી હું જ છું, પણ ભાટી માળી એ શોભશે નહીં. સમજ્યા કે નહીં? ક્લિયર? તો પછી એવું કરવું પડશે 20. એટલે એ ડાયને ખાલી 20 ઉપનામ આવી દીધું કે અહીંયા ડાય દેખાય આપણને. ક્લિયર? ઓકે, આવડી જશે. બીજું કોઈ પ્રોબ્લેમ નથી. સારું, હવે આજે આમ તો મારી ઈચ્છા હતી નવો ટોપિક ચાલુ કરવાની, પણ હવે મારી ઈચ્છા બદલાઈ ગઈ. હવે હું લખીશ નામ, તમે બનાવશો સૂત્ર. તટસ્થ है तो काउंसમાં લખીએ છીએ બસ, બીજું તો કંઈ હે. તટસ્થ એટલે કાઉન્સમાં લખીએ છીએ, બીજું તો કંઈ હે નહીં. એવું કોઈ નિયમ નહીં. શું કરે? શું કીધું? તો એવું નહીં લખ્યું કે એણે એવું નહીં લખ્યું કે કાઉન્સમાં લખો. એવું હોય તટસ્થના નામ કાઉન્સમાં લખવાના. તટસ્થના નામ બરોબર, તટસ્થના નામ કાઉન્સમાં લખી દેવાના બ્રેકેટમાં, બસ બીજું કંઈ નહીં. તટસ્થના નામ કાઉન્સમાં, કોઈ બી તટસ્થ આવે એનું નામ કાઉન્સમાં, બસ. ચલો, એટલે એવું હોય તટસ્થ હશે તો કાઉન્સમાં લખતા હશે. વલ્ગર નિયમો હાલ્યા વધારે પડતા, કોઈ એવા નિયમ બિયમ હે નહીં. તમે ઓપ્શન દેખશો આઈડિયા આવી જશે તમને. આ લોકો જે નિયમ લખ્યા ને એમને ખુદના ઓપ્શનમાં જ ફોલો નહીં થતા હોય. શું? મધ્યસ્થ પ્રમાણ પ્રથમ લખાય. હા, શા માટે ના? એ તો ખબર પડી ગયા. એ ગાના ચલાવી કશું નહીં, એ લવારી કરીએ કહી દઉં. 200 એટલે ચોપડીવાળાએ કરી 249, અને લવારી જ કહેવાય, કોઈ કામની વસ્તુ નહીં. એમના એમ લવારી કરીએ, બરાબર. એમણે એમ કીધું કે તમે સૂત્ર લખો ને એમાં ધ્યાન શું રાખવાનું. તો એમ કહે કે કોઈ બી સૂત્ર લખવું હોય ધારો કે, તો પહેલાં એમ કીધું કે મધ્યસ્થ પરમાણુ લખી દેવાનું. શું લખી દેવાનું? એવું કીધું એણે, બરાબર. એના પછી લિગેન્ડ લખવાના. શું લખવાના? હા, એના ઉપર પછી લિગેન્ડ લખવાના. શું લખવાના? લિગેન્ડ. પેજ નંબર 249માં પહેલા ફકરાની લવારી, બરાબર. પછી કીધું લિગેન્ડ લખો ને તો એ મૂળાક્ષર મુજબ લખવાના, એટલે આલ્ફાબેટ્સ મુજબ લખવાના લિગેન્ડ. જેમ તેમ ઠોકમ ઠોક નહીં કરવાની. એના પછી કીધું કે લખતી વખતે જગ્યા નહીં રાખવાની. કાઉન્ટર આયન અને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. સવર્ગ પ્રભાવ ક્ષેત્ર મતલબ આ કાઉન્સ, અને જે અમુક જણા શું કરે K4 FeCN6, તો આવી રીતે ના લખાય, નજીક લખવાનું બધું, બરાબર. પછી એમ કીધું કે ધારો કે કાઉન્ટર આયન હાજર ના હોય
તો તમારે એનો જે બી વીજભાર હોય એ સંવર્ગ પ્રભાવ ક્ષેત્રના ઉપર દર્શાવવાનો. સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર એનું બીજું નામ છે સૌ પ્રથમ સંવર્ગ વર્તુળ, ઇંગ્લિશમાં કહેવાય પોલીહેડ્રોન્સ. શું કહેવાય? તો એના ઉપર દર્શાવવાનું. બસ પતી ગયું. અને ધન આયન હોય તો ઋણ વીજભાર વડે સંતુલિત કરવાનું, અને ઋણ આયન હોય તો ધન વીજભાર. ધારો કે હવે અહીંયા ધન છે તો એ ઋણ દ્વારા સંતુલિત થાય, ઋણ હોય તો ધન દ્વારા. અહીંયા ઋણ આવવું જોઈએ વીજભાર, કેમ કે મેં કે કાઢ્યા ને. શું કાઢ્યા? કે. તો માઇનસ થવું જોઈએ. બસ બીજું કશું લખ્યું નહીં. ક્લિયર? સારું, વાંધો નહીં. ચોપડી આલી સારું કર્યું. તમે બધા ચોપડી બંધ કરી દો. હું લખીશ નામ, તમારે બનાવવાનું એ સૂત્ર. આ નવું કામ હે, નામ ઉપરથી બનાવીશું સૂત્ર. બરાબર? તો એકદમ લેટેસ્ટ વસ્તુ है આપણી જોડે આજે कि नाम पर से हम सूत्र बनाएंगे. पोटेशियम टेट्राहाइड्रोक्साइडो जिंकेट 2. पोटेशियम नाम परथी सूत्र, नाम परथी सूत्र. पोटेशियम टेट्रा हाइड्रोक्साइडो जिंकेट 2. पोटेशियम टेट्रा हाइड्रोक्साइडो जिंकेट 2. बराबर? ओके. लेट अस चेक केवी रीते बनशे. तो पहला हूँ बनाई दूँ, तमे जुओ अहींया पोटेशियम है मतलब के. बराबर? पोटेशियम भाई कीधु टेट्रा हाइड्रोक्सो जिंकेट 2 એટલે ધાતુ કઈ આપણી ઝીંક. તો શું એ ઝીંક? હાઇડ્રોક્સોનો મતલબ है OH અને ટેટ્રાનો મતલબ है 4. હવે વાત है પોટેશિયમ કેટલા કરવા એ હવે સેટિંગ કરી આલું કેટલા પોટેશિયમ કરવા. OH નો કેટલો હોય? -1. OH નો -1 હોય એટલે -1 એટલે -4 થયો, -4 આ થયો ને આનો કેટલો હોય? +2. કેવી રીતે ખબર પડે આનો 2? એમ મતલબ કે આનો 2 થવો જોઈએ. તો એક પોટેશિયમનો 1 હોય તો 2 કરવા કેટલા થઈ ગયા? 2. એટલે કાઉન્ટર આયન કેટલા એ પછી ખબર પડશે. સમજાય કે નહીં? હવે તમારે ચોપડીના નિયમ મુજબ લખવું હોય ને તમારે સૌથી પહેલાં ઝીંક લખવાનું, પછી લિગેન્ડ લખવાના અને છેલ્લે કાઉન્ટર આયન લખવાના, એટલે સાચું થઈ જાય. ચોપડીના નિયમ મુજબ એવી રીતે લખાય. એ જે એણે લવારી કરીને એના મુજબ. હું એમ કહું એવું કશું ના હોય, આપણે લખે રાખો તો સેટિંગ થાય રાખે. હા શું? ચલો હવે એક કહું તમને. પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટો એલ્યુમિનેટ 3. પોટેશિયમ ट्राइऑक्जेलेटो पोटेशियम ट्राइऑक्जेलेटो एल्यूमिनेट 3 पोटेशियम ट्राइऑक्जेलेटो एल्यूमिनेट 3. ત્રણ દુ 6 એટલે -6 -6 ના અમે આ +3 તો 3 જોઈતા હતા. સારું. ડાયક્લોરાઇડો 20 डाइक्लोराइडो 20 इथेन 1,2 डायएमाइन. डाइक्लोराइडो 20 इथेन 1,2 डायएमाइन कोबाल्ट 3 क्लोराइड. એટલે આટલા બધા નંબર છે મારે. कोबाल्ट 3 हाय हाय कोबाल्ट 3 क्लोराइड मतलब दूरना જ છે, નજીકના નહીં. कोबाल्ट 3 क्लोराइड
ભયાનક ડોસો થઈ ગયો યાર હું તો. क्यों है हारू जमीन એટલે કામ કર જેવી હોય તું સાન્યાને કે થોડી વાર પછી તને ઉતાર દે આપણે મામા બાપજી મંદિર જોડે એટલે માર ભેગો ડીસા આવી જા તું પછી આપણે જોઈ લઈએ જે ગમે ને બુક કરી દઈએ હોટલ સમજો ને ત્રણ બતાવું હું તને 3-4 બતાવું 4 માંથી જે ગમે ને બુક કરી દઈએ બધાને ભાવ સેમ જ છે હો ને સારું અને બધા ભાઈ કોમ કર થોડો ભૂખ્યો આવજે એટલે બધા ભાઈ થોડું ટ્રાયલ મારી દઈશું કેવું જમવાનું એટલે આઈડિયા આવી જાય હાય હાય સારું એ તો વધે નહીં હું થોડું તો એ તો થોડું મંચુરિયન ટ્રાય મારશો આઈડિયા આવી જાય સારું કોણ બનાવે હા પતી જાય ને 104 હોટલ હોય મગજમાં જોરબાઈ અનંતરાય ડિસન્ટ ને સ્પાર્કલિંગ જોરબા કેન્સલ પતી ગયું અનંતરા મારું કહું પર્સનલ ઓપિનિયન ફોટા પડાવવા હોય તો સ્પાર્કલિંગ ને ખાવું હોય તો ડિસન્ટ બાકી કચરો બાકી કચરો બાકી શું હે સિર્ફ ને સિર્ફ કચરો અનંતરા એટલે અનંતરાથી થર્ડ ક્લાસ કશું હે જ નહીં જોરબા તો ઘણી સારી અનંતરા કરતા અનંતરા કરતા હા અનંતરા કરતા તો જોરબા ઘણી સારી અનંતરાનું મેં એકવાર મને લખવા આલ્યું હતું પેલું કાગળ એવું લખ્યું હતું ને મેં એવું હાલે એ લોકો ઓપિનિયન લખવા હું મારા ક્લાસના છોકરાઓને લઈને ગયો હતો એવું બકવાસ હતું ને ઓલું નડાબેટ ખબર હું ફરવા ગયા હતા ને એના ફોટા હશે ને એને પછી વળતા હમણાંની જ વાત હશે હજી 1-1.5 વર્ષ હા 0.3 આવ્યો હતો અનંતરામુ કચરો હા એને લખવા આલ્યું મને કેવું રહ્યું લખો મેં કીધું એકદમ ભંગાર સબ્જીમાં કશું લેવાનું નહીં મેં કીધું અને તમારું લખણ નહીં મેં કીધું પાપડે તમારા હારા નહીં તૈયાર વસ્તુ આવે એવું લખ્યું હતું રેટિંગ આલો 0 રેટિંગ હું તો ના આલું ખરાબ હોય તો આપણને કશું ભંગારે એક્સિલેન્સી જોરબા અનંતરા થોડી ડીસાની લોકલ પબ્લિક ડિસન્ટ સિવાય કોઈને પસંદ જ નહીં કરતી કે મારે મારી વાઈફને કોઈ ખુશ કરવી હોય ઝઘડો થયો હોય કશું બી હોય એટલે ડિસન્ટ કે પછી ભવ્યા આ બે જ છે ખાવામાં બે જ છે ડિસન્ટ ને ભવ્યા ડીસામાં બાકી બધી વાતો બાકી કે આમ તેમ બધા ફર્નિચર ઉપર નહીં જવાનું ફર્નિચર આપણે ગાંધીનગરે ઘણું સારું જતું કેવો હતા થઈ ગયું ને પતી ગયું શું લખ્યું હતું ભાઈ આગળ સૂત્ર પૂરું કરાયું હતું હા હું કઈ છે બોલશે રિદ્ધિ બોલ ધીમે ધીમે હું આવી રીતે ભણાવું તો ચલો CuCl2 EN2 કાઉન્સની બહાર Cl એક જ Cl ઓકે કોબાલ્ટ 3 ક્લોરાઇડ હા ચલો આ 2 ને 1 3 થઈ ગયું જો કેવી રીતે કરવાનું સેટિંગ એ સમજાઈ દઉં આનો તો 0 है એમ બી તો 1 ક્લોરીનનો -1 2 નો -2 અને પહેલાનો -3 પહેલા -3 અમે આ +3 હિસાબ પૂરો તે પછી સારું હજી મારી આત્માની શાંતિ માટે 1-2 હાલ દઉં બાકી તમે લોકો ખૂબ સારું કામ કરો છો મર્ક્યુરી 1 ટેટ્રા થાયોસાયનેટો લખી દઉં મર્ક્યુરી 1 હવે સમજો આવું લખો તો ચાલે મર્ક્યુરી 1 અને આવું ના લખવું હોય તો મર્ક્યુરસ લખો તો ચાલે
હવે આ શું ચોપડીવાળાનું ભાઈ લિમિટેડ નોલેજ છે એના હિસાબથી લખે. હવે એ તો શું આયરન 2 લખશે, પણ મારી ઈચ્છા છે કે હું ફેરસ લખું. સમજણ પડી? અને હું એક વસ્તુ કહું, હું ચોપડી ઉપર નહીં ભણાવતો, હું જૂના વર્ષના પેપરને MCQ ઉપર ભણાવી રહ્યો. બાકી આ તો શું છે કે એક રેફરન્સ છે કે આટલી લિમિટમાં રહીને ભણાવવાનું, આનાથી બહાર નહીં જવાનું એ બતાવે આ. બરાબર? ચલો, સમજ્યા કે નહીં? બાકી કોઈ એવું નહીં હે કે હા સમા માટે ચાલો હવે નહીં કહેવું. બરાબર, આ જ છે બસ. ચલો, મર્ક્યુરી 1 શું હે ભાઈ? મર્ક્યુરી 1 ટેટ્રાથાયોસાયનેટો. ટેટ્રાથાયોસાયનેટો. હવે આ શું એસ પાછળ લખ્યું, આને ખરેખર લખાય નહીં, આને લખવું તો અહીંયા જ લખવું પડે, એસ ટેટ્રાથાયોસાયનેટો. હવે જે બી એ કલાકાર આ બરાબર. કોબાલ્ટેટ શું હે? કોબાલ્ટેટ. અને કેટલો ઓક્સિડેશન નંબર? 3. બરાબર, ચલો કરો. મર્ક્યુરી 1 ટેટ્રાથાયોસાયનેટો કોબાલ્ટેટ 3. નામ ઉપરથી સૂત્ર બનાવવાનું હે. લે બેટા, કોનું હે? વેરી ગુડ. તો એટલું બી ઓબિડિયન્ટ રહેવાની જરૂર નહીં. તું માગીએ કે ચોપડો પાછો, એવું કંઈ હું ડાકુ નહીં, હું ચંબલનો. એટલી બી બીક રાખવાની જરૂર નહીં હે. હું શિક્ષક હું તમારો, સાહેબ નહીં. સારું, મને યાદ આવ્યું. તું કલાક લઈને ફરતો એમને એમ ચોપડો હાથમાં, તું કલાક બીજામાં લખતો. દેખો, માન રાખવાનું જરૂર હે, શરમ રાખવાની જરૂર નહીં હે. અને તમને મન ખબર હે કે તમે મારું માન રાખો છો, એટલે એવું બતાવવાની બી ઘણું જરૂર નહીં. હા, એસ એ થાયો સાઈનો લખો કે થાયો સાઈનેટો લખો, એનું એ જ છે. થાયો સાઈનેટો હોય કે થાયો સાઈનો હોય એ જ છે. પછી આ તો શું હે, ઘણું બધું ડેપ્થ નહીં જવાનું, એટલે કિડની બગડી જાય. ફોલો. શું આવશે કે SCN4? હા બરાબર है, કારણ કે પેલું 1 है तो 4 CN હશે અને ઓટોમેટિક ઓક્સિડેશન નંબર એનો સેટ થઈ જશે. ઇઝી है. બરાબર, ચલો. Hg CO SCN4. હવે સમજવું, કૌંસની બહાર વડેનો ઓક્સિડેશનાંક ક્યારે લખવો. તમારી ઈચ્છા છે કે તમારે મર્ક્યુરી લખવું હોય તો ઓક્સિડેશનાંક લખવો પડશે, પણ તમારી ઈચ્છા છે કે તમારે મર્ક્યુરસ જ લખવું હોય તો ઓક્સિડેશનાંક લખવાની કોઈ જરૂર નહીં. સમજણ પડી કે નહીં? હું એમ કહું કે કૌંસની બહાર Fe2+ શું હોય, અને તમારી ઈચ્છા છે કે તમારે આયન લખવું હોય તો 2 લખવા પડશે, પણ તમારી ઈચ્છા છે કે તમારે ફેરસ લખવું હોય તો કોઈ જરૂર નહીં 2 લખવાની. હું એમ કહું કે કૌંસની બહાર Hg2+ શું હોય, અને તમે એવું લખી દો મર્ક્યુરિક તો લખવાનું નહીં, પણ તમારે કે ના મર્ક્યુરી લખવું હોય તો 2 લખવો પડશે. સમજણ પડી? બુદ્ધિ વપરાય એવું હે. ક્લિયર? કારણ કે તમે ક્યુપ્રસ લખો તો કોઈ વાંધો નહીં હે, અને એને બદલે તમારે લખવું હોય તો કોપર 1 આવું લખશો તો ખોટું. સમજ્યા કે નહીં? કોપર 1 લખો કે ક્યુપ્રસ લખો, વાત સરખી. समझ गए बात को? बापू जयदीप बापू, ओके. बापू लोगों બધા પાછળ એમ ને? સુરેશભાઈ બાપુ નહીં તો બાપુ કેટલા આપણે ગુજરાતી મીડિયમમાં? 1. ધરમવીર બાપુ. હા, એટલે આમાં શું છે, બાપુ તો પછી હોય તો કહેવું તો પડે ને. ધરમવીર બાપુ, પછી આ બાજુ યુવરાજ બાપુ નહીં, તમે નહીં બાપુ? ઓકે, 3 બાપુ એમ ને? સરસ, વેરી ગુડ. હા તો હે એમ 4 હે, કોણ બીજું? ના, યુવરાજ ના હોય, પછી એ ના પાડે તો જબરજસ્તી કેવી રીતે લઉં હોય? હા તો સ્વેચ્છાએ આવું હોય તો
તો આપણે એક વોટ્સઅપ ગ્રુપ બનાવી દઈએ, બરાબર? એમાં 1 2 3 જણા, બરાબર? ગુજરાતીનું અલગ, ઇંગ્લિશનું અલગ. ઇંગ્લિશ મીડિયમમાં કોણ હે બાપુ? હા, વાંધો નહીં, પછી ગોતી લઈએ આપણે. એમનું એક ગ્રુપ બનાવી દઈએ. આ બધું શું કામ આવે કે હું અહીંયા ઉભો ઝઘડો થયો હોય પછી આ લોકો એમ ના કહેવાય બરાબર કે હું નહીં હો બાપુ. કે બોલવા એ તો આમ બરાબર કે હાલો અવાજ નહીં આવતો અલ્લાહ પણ મેસેજ કર્યો. સારું, હવે આવડ્યું. હવે નવું શીખ્યા આપણે સંકીર્ણ સંયોજનની સ્થાયીતા. શું એ? સંકીર્ણ સંયોજનોની સ્થાયીતા. ચલો હવે સંકીર્ણ સંયોજનની શું હે? સ્થાયીતા. તો હવે સ્થાયીતામાં તો એવું હે સંકીર્ણ સંયોજનની કે જે સિમ્પલ જે રૂલ હે, રૂલ 1 કહીએ જાને સંકીર્ણ સંયોજનની સ્થાયીતા માટેનો. હા સુરેશભાઈ, ઓકે. હા, તમે હાજર છો હાલ કે નીકળી ગયા છો? તો એ હાલ છે હાજર કે નીકળી ગયા છે? ઓકે, હું જોઈ લઉં છું. સંકીર્ણ સંયોજનની સ્થાયીતા આવતીકાલે.